આપણી ગાડી આવી ગઈ ભાવનગરથી. ધનુરાની આવી ગઈ આપણી ગાય ભાવનગરથી. જો ગાઈસ હવે તો તેલ નાખે છે સાસુમાને, બહુ સેવા કરે છે. કોઈ તેલ નાખ્યું નહીં કોઈ વહુએ તેલ નાખ્યું ભાઈ આ સુધી કણી નાખ્યું નહીં ને. આ જો આ નાખે છે ને મસ્ત માલિશ કરી નાખજે બાઈને હો ને ટકાટક. શું કેવું? હા મૂંગા આવી જાય આમ ઠંડુ માથું થઈ જાય. શું કેવું ના? ઠંડુ એમ માથું. હા પોચું માથું દુખે ગાઈસ. બોલો હરખું ઘસદે પાછી માલિશ કરજે હરખી બાઈને હો. પાછા વાળ ના ઉતારી નોખતી માથાના. હા જો ગાઈસ વાળ છે ને કાળા થઈ જાય છે નહીં? કોઈ ડાઈ નહીં હો, કોઈ જાતની ડાઈ નહીં. 80 વર્ષ થયો, કોઈ ડાઈ નહીં, કોઈ કલર નહીં, કશું જ નહીં. અમુકને વાળ ઉતરી જાય. અમારા મમ્મીના વાળ હજી એવા ને એવા છે. અમુકને ટોલ પડી જાય. પેલાનું ખાધું પીધેલું ને. હા આમાં જેનીને પરણાઈને જવાનું છે હો. જેનીને પરણાવવાનું. અમારા સૂર્યાંશી બેન ને શું કીધું હોન? હા બોલો જોરથી. ના ના ભગવાન રાખશે. ભગવાનને મેં કહી દીધું. કીધું ચિઠ્ઠી મોડી. મેં સમાચાર હાલ દીધા ચિઠ્ઠી મોડી ફાટજો. ગાઈસ જય માતાજી જય ચેરમાં. આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. તો આપણી ફેમિલી શું કરે છે આપણે જોતા હોઈએ ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી જય ચેરમાં, જય આશાપુરામાં. નહીં ધોઈ લીધું? માથું ધોયું? હા તબિયત પાણી સારું છે ને? ઓછું કરે છે. ચેરમાના દર્શન કરી લઈએ. જય મરતોલી વાળીમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચેરમાન મંદિર હજી તો ઠેકાણું પડવાનું બિહારવાના પણ તકાભાઈ આવ્યા નહીં. તકાભાઈ વાટે છીએ અમે. તકાભાઈ ગયા છે બહાર બેઠકમાં. તકાભાઈ આવે તો મિત્રો મંદિરની સેટિંગ થાય. ભાઈની વાટે છીએ. ગુડ મોર્નિંગ જનીલભાઈ. કપડા ધોવાઈ કે નહીં તો વાગી જાય જીભ ઉપર. ગુડ મોર્નિંગ સુરુ. ગુડ મોર્નિંગ જય માતાજી. જો હું તો ચટણી બનાવું છું. જો એ તો લચ્છણની ચટણી બનાવે, ભાખરી, ચા, દૂધ. હાલો હવે આપણે તૈયાર થઈ જઈશું. આપણે જવાનું છે મિત્રો બહાર. ક્યાં બહાર જવાનું છે? તમે અમારી સાથે જોડાઈ રહેજો મિત્રો. અમે ક્યાં બહાર જઈએ છીએ ને શું કામે જઈએ છીએ. ગાઈસ એ તો દેશી ચટણી ને ભાખરી છે નહીં? દેશી રીતે ખાવાનું. દેશી રીતે ખાવાનું. દેશી ખાના નહીં જનીલભાઈ? દેશી ખાના મચ્છર લાગે ને મારા કડક હા. દેશી ચટણી તીખું લાગ્યું. ચટણી તીખી બનાવી હશે. હવે બહુ મરચું નાખ્યું. ચટણીનો પરભળ્યો તો આને છે. ચટણી ખાવા જુઓ. ક્યાં જઈએ છીએ? મિત્રો જઈએ છીએ પાલનપુર. આપનું પાર્સલ આવે છે.
અહીંથી ધનુરાની ગાડી આવે છે લેવા. ધનુરાની લેવા આવે જઈએ છે છીએ. રેલવેમાં. અમે અહીં ગયા હતા ધનુરાની રહી ગઈ હતી. અમે અહીં ગયા હતા ધનુરાની રહી ગઈ હતી. ધનુરાની લેતા લેવા આવીએ. આપણે આવી ગયા છીએ કાવડિયા ચોકડી. આપણે જવું છે હવે પાલનપુર. ગાડીની વેટ કરીએ છીએ. આપણે ધન્નુ રાણી લેવા જવું છે પાલનપુર રેલવે સ્ટેશન. ગાડીનો વેટ કરીએ છીએ. ગાડી હજી આવી નહીં ગાઈસ. પાલનપુર સિદ્ધપુર હાઈવે. પેટ્રોલ લીધું ચૂકેલું. આટલું પેટ્રોલ છોડી દે મેં. લાયા. આટલું છોડી દે. હા હા મેં તો બરાબર કમ્પ્લેટ બોટલ બરાબર. બીજી બોટલ લેતા આવું. હાલો એને જો ઓછું જ પેટ્રોલ આપ્યું? લઈને અમે જઈએ તમે છીએ ઓછું હવે. જ આપ્યું. હા આટલું આવે. જો ગાઈસ અમે તો આવી ગયા છીએ પાલનપુરના રેલવે સ્ટેશનમાં. જો સરસ રેલવે સ્ટેશન છે. જો ગાઈસ રેલવે સ્ટેશન પાલનપુર. પાલનપુર રેલવે સ્ટેશનમાં આવી ગયા નહીં. પાલનપુર રેલવે સ્ટેશનમાં આવી ગયા ને જેનિયલ ના એટલે હું એને વાત તો કરું હું કેટલા થાય. છો પાલનપુર રેલવે સ્ટેશનમાં. વધારે કિરણના વધારે માર્ક્સ કેમ છે એટલે હું એને વાત કરું કે આ રીતના કિરણ ગાઈસ અમે તો પાલનપુર રેલવે સ્ટેશન આવી ગયા છીએ. જો ગાડીઓ જાય બમ બમાટ છે. ધનુરાની આવે ને કંઈ અમારી ધન્નુ રાણીની રાહ જોઈએ છે. ધનુરાનીની રાહ જોઈએ. પેલું મોટું મહેમાન છે આવવાનું હોય મોટું મહેમાન આવવાનું ને એવી અમે ધનુરાનીની વાત જોઈએ અમે. અમારા ભાવનગરથી આવે છે પાર્સલ જન્મભૂમિ એક્સપ્રેસમાં. ધનુરાની સિવાય કોઈ નહીં. આ ધન્નુ રાણી આવી જાય એટલે અમે બધે ફરતા થઈ જઈશું નહીં. ધનુરાની વગર કોઈ નહીં. અમારા જેમ અમે 4 જણા છીએ હવે તો બાય આવ્યા તો 5 જણા થયા. હવે અમારે ધનુરાની આવશે 6 જણા થયા અમે ઘરમાં. એટલે હજી અમારી ફેમિલી અધૂરી લાગે અમને. જો મિત્રો અમારી ધનુરાની અમને મળી ગઈ છે. તો હવે અમારી ધનુરાની લઈને જઈએ છીએ સિદ્ધપુર. અમારી સાથે જોડાઈ રહેજો. પહેલા થોડા પાલનપુરમાં ફરી લઈએ. હું કેવું? પાલનપુરનું મોજ કરીને. હા હાલો હાલો જય માતાજી. જો મિત્રો કમલેશને એની ગાડી ચડાવી દીધી. લઈ લીધી ગાડી ચડાવી દીધી ઉપર. હવે મિત્રો અમે જઈશું. રેલવેમાં ગાડી બહુ સહી સલામત આવે છે ગાઈસ. કોઈ પણ સાધન લાવવું હોય તો રેલવેમાં જ લવાય. લાવજો. બહુ મસ્ત કન્ડિશનમાં આવી જેવી હતી એવી ગાડી. એવી ને એવી કન્ડિશનમાં આવી ક્યાંય લીહટો નહીં. વ્યવસ્થિત જ આવી જો. પૈસા હું 2 રૂપિયા ના જોવાનું પણ ગાડી વ્યવસ્થિત આવે. સરસ ગાડી આવી અમારી ધનુરાની. જો મિત્રો સિમલા ગેટ માર્કેટ આવી ગયા છીએ. જો સિમલા ગેટ શાક માર્કેટ. જો અંદર ગયા તો લચ્છુ કાકા ને બધા મળો. ગયા જેનિલભાઈનું દર્શન લેવા પાલનપુરમાં. જો આવું નથી. પાલનપુર છે સિટી. જેનિલભાઈ કાલથી સ્કૂલ જશે નહીં. દર્શનની ખરીદી થાય ભાઈની. એની લાવું લેવો. કેવો લેવો છે જેનિલને? આવું બાબલા વાળું લઈ લો. થોડી બેટ લાવું છે. શું ભાવ છે ડૉક્ટરનો? શું છે એનું? હે? 260 બહુ ભાવ છે. રૂપિયા. આના બહુ હેવી ના જો ભાઈ. સાથે એના ભાઈની દુકાન વધે છે કિરણભાઈની. દુકાનનું નામ ખબર નહીં. અમે તો થાકી ગયા દુકાનો હોધી ખબર નહીં બધા. પાલનપુર બસ સ્ટેન્ડમાં. નહીં હોય તો 50 દુકાન જોઈ. ઊંચા મેળ પડતો નહીં. ના અમારે તો આ પેપ્સીઓ ખાય. જો ગાય દુકાન મળે એમ લાગતું નહીં. થાકી જાઓ
હે ગોતી પાડી હે આજ તો ગોતી પાડી. આ તો આપણે જો હતા તો પાછા આવ્યા હે જો ગાઈસ પાલનપુર બસ સ્ટેન્ડ કેવું છે રેડિયામાં મસ્ત હતા. મસ્ત સિટી બનાવી દીધી બસ સ્ટેન્ડ છે કોકને પૂછો હવે હે હે હા ઉપર એ દુકાનો જો પોચમાં માળ ઉભી છે હા ઉપર એ દુકાનો જ છે ભાઈ હા જો ગાઈસ યુટ્યુબ વિડીયો અમે તો થાકી ગયા નહીં કેટલું ઓછો વધુ વધુ થાય છે. હજી કોઈ મળ્યું નહીં. કિરણભાઈની દુકાન મળી નહીં અમને છે ને દુકાનો ઢગલો છે પાલનપુર બસ સ્ટેન્ડમાં છે જો છે બહારની સાઈડ હોય તો શું ખબર ચાલો બહાર બારની સાઈડ તપાસ કરી લે. હે બારની સાઈડ તપાસ કરી લો. હા દાબેલી ખાઈ છીએ અમારા જેનિલભાઈ પાલનપુર બસ સ્ટેન્ડમાં છે જો આ પણ દાબેલ વડાપાઉં ખાઈ છે નહીં મજા આવી ગઈ પાલનપુર બસ સ્ટેન્ડમાં નહીં ગાડી ભાઈ મળ્યો નહીં ઘણો હોત્યો બહુ ઓછી દુકાનો આમ 1 કલાકથી નહીં દુકાનનું નામ નથી ખબર ને. દુકાનનું નામ ખ્યાલ હોત તો વળી આવી જત શું કેવું હા તો મળી જાય બાબા. મળી જાય એનો સમય આવશે ઘર ભેગા થઈએ હાલો હવે ઘર ભેગા કરી. જો આ રેલ બસ સ્ટેન્ડ પાલનપુરનું કોઈ દુકાન મળી નહીં ઘણી દુકાન વધી મોદી પણ મળી નહીં હવે. હવે વડાપાઉં ખાઈને ઘેર જઈએ વડાપાઉં ખાઈને ઘેર. કોઈક વાર મળી જાય ઉપર જેટલી દુકાનો જો ને તું આ બાદ લમણો વાર તો ઉપરની સાઈડ સરનામ શાની દુકાન છે એ કીધું હોત ને તો ખબર પડી તો મળી જત વળી સમજા શું કેવું ના ના નેક્સ્ટ ટાઈમ મળશે હવે. મળી જાય એનો સમય આવશે તો મળશે. કેટલા દાડા નહીં મળે. હાલો જો આ તો હોય જપ ખાય એમને હાલો મિત્રો કેરી લઈ લીધી. છાપીથી કેરી લીધી છાપી છે ને? છાપીથી કેરી લીધી બોલો વલસાડી કેરી વલસાડી કેસર. હા? ના મેં તો આપું જ લીધી. આપુસ લીધી હા જો guys. તો ગાઈસ અમે તો ટાટા સોયલે બેઠા છીએ આ એપી પેટ્રોલ પંપની સામે જો એન મમ્મીને દોરી મને જાય દોરી જો, દોરી. જો. રાક્ષસ. હે મમ્મીને એવું કહેવાનું યાર હે હા એ વાત તો કેમ બેઠો ટાટા સોયલે દાદા સોલે બેઠા. ગાડી આવી ગઈ ને ઘેર હારો પવન હો. તો હુઈ ગયો ખાટલો હોત તો હુઈ જોત. હે ખાટલો હોત તો હુઈ જોત. પાથરીને હુઈ જાત નહીં હો હમ પેલા કે હોય તો ખાટલો હાલો હુઈ જઈએ. હા મારા જમીનભાઈ જો બેઠા છે 2 કલાક હુઈને પછી ઘેર જઈએ. હા 4 તો વાગ્યા આવું 4 વાગે હમ ના હોય. તો પછી લઈ લે પાછું ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. જો સિદ્ધપુર આવી ગયા. આજ તો રવિવાર દુકાનો બંધ છે બધી નહીં. આખું માર્કેટ બંધ છે અમારું જો. અને અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ખરો બપોર છે 4 સાડા 4 થઈ ગયા નહીં. 3:45 થઈ ગઈ એટલે 15 મિનિટની વાર છે. અમે આવી ગયા છીએ. દુકાનો બધી બંધ છે. હલો ફાઇનલી હલો જો ઉપર્યા અમે જઈએ ગણેશ બાપુ ઘેર હો. તમે સમાચાર આવશો. તમારે ખાવાનું બનાવ્યું ખાઈ લેજો વહેલા છે હો. હા તમે લઈ જાઓ ખાઈ લેજો, હો. પણ હું આવવાના ને હું જવાના 22 રૂપિયાથી ને પેલા અમે બાઈક ઉપર જતા રહીએ 50 રૂપિયામાં જઈને પાછા હમ હો. હારું હાલો ગાઈસ આપણે જઈએ છીએ અમારા મોટા ભાઈના ઘેર ગણેશ ગણેશભાઈના બાપુના ઘરે ઘરે અમારી સાથે જોડાઈ રહેજો. હાલો આ મિત્રો અમે જઈએ છીએ કોપરધામમાં. તમે અમારા ધંધુરાણી આવી ધંધુરાણી શાંતિ નથી રહેવા દેવાની.
ચો જવાનું ગોકુળધામમાં હું વાત છે જેનું તો ઝૂલા 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 એ ઝૂલા ખાવા જ જો હો બીજો કોઈ ધંધો જ નહીં તમારા લોકોને નહીં સારું હાલો મિત્રો આપણે આગળ જઈને મિત્રો હવે તમે ગયા અમે હવે ચાલુ થઈ ગયા હવે અમે ગાડી પર જશું અમારી ધનુરાનીમાં નહીં ધનુરાની આવી ગઈ ધનુરાની અમારા વગર હું નહીં હતી ને અમે ધનુરાની વગર મિત્રો અમે હવે જઈએ છીએ જો મસ્ત ના ચિત્ર જેનો ભાઈ તો લસપટ્ટી ખાતો ને હું શાળાની અંદર આવી ગયા છીએ આપણે બહાર નીકળીએ છીએ ને અહીંયા ડાળ ઉતર્યા બાજુ ચડ્યા જો મસ્ત ના ચિત્ર છે એક ચિત્ર હું લખેલું હતું કે કિંગ આપણું સ્કૂલ કિંગ આપણું સ્કૂલ જો હવે તો અમે આવી ગયા છે હવે આપણે આવી ગયા છે ને અહીંયા જો ગાર્ડન છે અંદર સુગંધ આવે છે ઘાસની એટલે ગાર્ડન છે જો મિત્રો હવે અમે ગોકુળધામ જઈએ છીએ રસ્તામાં રસ્તા ડ્રાઈવર આવે યમરાજ આવ્યા મિત્રો હવે તો લીલી લીલી હરિયાળી ઠંડક થઈ ગઈ ઠંડક થઈ ગઈ હા હરિયાળી ખેતર આવી ગયા આજુબાજુ ગાઈસ આપણે આવી ગયા છીએ મરતોલી કેસર ભવાની મળી મળી મારું સપનું સાકાર કરજે તારેલું કામ કરજે મારે મરતોલી સદાય સાહેબ મને દર્શન કરજો માતાને દર્શન કરી સરસ ગાઈસ આપણે આવી ગયા છે ગણેશ બાપુને ઘેર રાજવા મહારાજ દાઢી બાઢી કરાવો પછી કોક એમ કે મહારાજ બની ગયા લાગે હતા હું મહારાજ બનવામાં મજા આવે હે મહારાજ બનવામાં મજા આવે ફક્કર બા બની જા અલગ કિરંજન હે જો પેલો ગયો તો બગીચામાં આવીને રહોડું આ તો લોહી પી ચમ રોધવાનું અમે તો રોધીને ખવડાવે કે ના ખવડાવે હે તો અમારે થોડું રોધવાનું હોય યસ હે અમાર તો હોય બળતરા ઘેરે બળતરા બધે બળતરા જ બધે બળતરા જ કરવાની હો. જાનું મારા બધે બળતરા હોય નહીં તો આવી જેઠવાણીઓ બોલો હમ. ગંધ આવે અમે પપ્પા પાર્ટી કરી પાર્ટી જો જ્ઞાની ના આવજે ભાત વઘારે ને ખાવા બનાવવાનું કોડો બનાવવાનું ના માં જેનિલભાઈ અમે પાર્ટી કરી છે બધું મજા ને હા પાર્ટી કરો છો હા હા લીંબુ લાગે મારા જેનિલ આ પડીકા સાથે અમે પાર્ટી કરશું હા આ ચૂલો છે હા પાર્ટી કરો હો ઓરાને ઓરે ભૈયા ચૂલો છે જો આમાં ગણેશ બાપુ તો હવે બેઠા છે જો હા ભગવો કલર પહેરીને બાવા 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 હા આ ખુરશી અમારા મોટા ભાઈ શું જતા બહાર જ બેઠા હતા હવે આ ચિપ્સ આટલા બટેકા ભજીયા ગાઈસ ભજીયા બની ગયો છે ગરમા ગરમ ભજીયા બનાવી દીધા પણ આ વધે એમ છે કે
એ ચિપ્સ બનાવી દો. ચિપ્સ ઉતાર દીધી હજી ડુંગળીને બાકી થાળી એતલ થાળી રેડી થઈ ગઈ છે ભાખરી બની ગઈ. થાળી આપતો દૂધ ઉભરાઈ ના જાય ડુંગળીના જુદા રાખજો. જુદા. ડુંગળીના જુદા રહે. અત્યારે ચિપ્સ ખાવી મરચું નાખીને આનો? ના ના ઘણી બીજું હું બનાવી શાક હે શાક ટીંડોળી બટેકાનું સબ્જી ભજીયા ભાખરી ભાત વઘારેલા એ પડ્યા હતા એમ દોપેરના એ રે વઘાર દીધા. દુબર કા દોપેર. ચિપ્સ હવે ડુંગળીનો વારો. ના મંદિર આ ચમ ફોટા હોય બાર બે હારે એ મંદિર નહીં ને આપણે આશાપુરામાં મંદિર હોય ને કોમ ના નોનું ના અમારે આશાપુરામાં મંદિર તમને ના કોમ આવે નોનું નોનું છે મસ્ત એવું ને એવું છે. ગાઈસ ઓનિયન ના ભજીયા ટીકડી ભજીયા નહીં ટીકડી ભજીયા બની છે આ દરવાજામાં કેટલી છે પડશે લૂસતો નહીં બોલ હાથમાં ચોટી મારે હે ખોચા કાઢ્યા છે કોઈ આપણે ટીકડી ભજીયા રેડી થાય છે અમારે તો પહોંચાય જે હકીકત હોય જોતો હા જો હા એ સાયકલ રે સાયકલ મારી સોનાની સાયકલ. મિત્રો અમે તો બેસી ગયા છે જમવા. ગણેશ બાપુ પપ્પા જૈનુભાઈ પણ છે, મમ્મી પણ ખાય, બધા બેસ્યા છે. તો મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. ગાઈસ બાળકો સ્પીડમાં ફરે ઊભું રહેતું નહીં જો 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 હવે કેવી રીતના ફેરવું જતા રહેજો. ભાઈ હવે છોકરાને બહુ ફાસ્ટ ના ફેરવતી બહુ ફાસ્ટ બહુ ના પપ્પા હું કરી પહેલો પડશે જેની લ્યો હું પહેલો તમને જો ગાઈસ કેટલી સ્પીડમાં ફરે છે મકાન તો જો બનાવી છે અમારા મોટા ભાઈનું મકાન જો. મોટા ભાઈનું મકાન છે જો એસી હા હાઈજરનું એસી તો નંખાયું નહીં હે એલજી નું હારું ના હારું ડેકન નું હારું આવે બધો સારો જ આવે તો જેવું સોચો એવી વસ્તુ છે. તમે ધારો તો એલજી લાવવું છે, હાયલ લાવવું છે, ડાઇકેન છે, મર્ક્યુરી છે, ઘણી કંપનીઓ એવી આવે. હા જેસ કરો હવે કઈ એને જો દારૂ પીવું એમાં હું પીવા થમ્સઅપ એવું કઈ ના હોય લો. થમ્સઅપ પીવાય છે લાવું, થમ્સઅપ એવું લાવું. ઉભા રાખો એક ફોટો પાડ લો ના ના